नमस्कार मित्रों, हूँ अनन्या सोनव ने आपकी आवाज़ न्यूज़ 24 में आपનું हार्दिक સ્વાગત કરું છું। આજના મુખ્ય સમાચાર પર એક નજર। તમારી રણનીતિ હવે આગળની નીતિ પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા સાહેબે માજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મારી જે પસંદગી કરીને એઆઈસીસીમાં મારું નામ મોકલ્યું ને ત્યાંથી મંજૂરી થઈને આવ્યું, એટલે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખડકે સાહેબનો પણ આભાર માનું છું। હવે જ્યારે મને તક મળી છે વિધાનસભાની અંદર ચૂંટણીની અંદર, તો જનતા જનાર્દનને હું વિનંતી કરવા માગું છું કે ભૂતકાળની અંદર જે નવું જનરેશન આવ્યું છે એમને કદાચ ખબર નહીં હોય કે મેં એ અમારી સરકારો હતી માધવસિંહ સોલંકી સાહેબની અને અમરસિંહ ચૌધરીની સરકારમાં જેમ ધારાસભ્ય બન્યા પછી જે મહત્ત્વના ખાતા મળ્યા, એમાં ઉદ્યોગ હોય, વીજળી હોય, ખાંડ હોય, એ જે અગત્યના ખાતા હતા ત્યારે મારી નજર ખાસ કરીને વીજળી બાબતમાં દરેકના ઘરમાં વીજળી પહોંચે, અને એમાંય ખાસ કરીને આ વડોદરા શહેરની અંદર એ વખતે 50,000 ઝૂંપડપટ્ટી વિસ્તારો હતા અને 100 રૂપિયાના સ્ટેમ્પવાળા 1.5 લાખ મકાનો હતા, અને એમાંના ઘરમાં વીજળી પહોંચતી નથી। અને તે વખતે મારી દ્રષ્ટિ ગઈ કે દરેકના ઘરમાં મારે વીજળી પહોંચાડવી છે, અને જે પોલિસી મારી સરકારે અમરસિંહ ચૌધરીને કરી એના લાભ આપીને દરેકના ઘરમાં વીજળી પહોંચાડીને આખા ગુજરાતની અંદર કુટીર જ્યોતિ યોજના હેઠળ પણ મફત પોઈન્ટ આપ્યો। આ બધી જે કામગીરી કરી ગરીબલક્ષી યોજનાઓ હતી એ ઇન્દિરાજીની હતી, રાજીવ ગાંધીની હતી, અને તે વખતે શહેરી જમીન ટોચનો જે કાયદો આવ્યો અને એમાં જે ફાજલ પડેલી જમીન હતી ને એ પડી રહી હતી તે એનું વિતરણ કર્યું। 1 રૂપિયે ફૂટ 225 ચોરસ ફૂટની જમીનોના પ્લોટ મેં એ જમાનામાં આપ્યા છે। આ શહેરમાં એવા 10,000 પ્લોટને આપ્યા છે કે જેથી કરીને પોતે મકાન બનાવી શકે, પહેલો, બીજો, ત્રીજો માળ 100 વર્ષ સુધી ચાલે, ઘરનું ઘર મળ્યું મફતમાં। અને અત્યારે જે ભાજપની સરકાર આવી છે ને 10 માળ લગાવી દે છે, ઝૂંપડપટ્ટીને 10ના માળ પર પહોંચાડે છે ને એમની નીતિઓ ખોટી છે, કાયદોય રદ કરી નાખ્યો। એટલે ઔદ્યોગિક બાબતોનું પણ ઉદ્યોગ મંત્રી તરીકે જેટલી બધી જીઆઈડીસીઓ છે એ જમાનાની 182 જીઆઈડીસી ઊભી કરેલી, માઇક્રો, સ્મોલ, મીડિયમ ઉદ્યોગોને પ્રાધાન્ય આપ્યું તો અમારી સરકારે જે રોજગારી મળે, એટલે જે વિકાસ છે એ જમાનાનો એ અત્યારે સત્તા ઉપર બેઠેલા છે, અને એ મોટા મોટા ઉદ્યોગપતિઓને, અદાણીઓ, અંબાણીઓને બધું લૂંટાવા બેઠા છે, ત્યારે આ દેશની દશા ખૂબ ખરાબ થઈ છે, બેકારી વધી છે, મોંઘવારી વધી છે। તો હવે જ્યારે મને તક મળી છે ત્યારે જનતા જનાર્દનને હું વિનંતી કરવાનો છે કે મને તક આપો છેલ્લી, કે ભાજપ અત્યારે બધી જગ્યાએ છે અને અભિમાની થઈ ગયું, અહમ એટલો બધો ચડી ગયો છે, એટલે એના માટે હું પ્રજાનો અવાજ બનીને કામ કરું, પ્રશ્ન કરું અને ન્યાય અપાવું, એમના માટેના મારા પ્રયત્નો છે। એટલે એમને હું વિનંતી કરું છું મને તક આપે એક, કારણ કે મેં તો પ્રૂવ કર્યું છે MLA તરીકે, મિનિસ્ટર તરીકે, બરોડા ડેરીના ડાયરેક્ટર તરીકે, MS યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે આ બધી કામગીરી હું કરી ચૂકેલો છું। એટલે આ બધું જે કંઈ મેં આપ્યું છે મેં પ્રૂવ કરેલું છે, એવું નથી, સાબિત કરેલું છે। બેસ્ટ MLAનો એવોર્ડ, બેસ્ટ મિનિસ્ટરનો એવોર્ડ મને મળેલો છે। એટલે ફરીથી તક આપો જેથી કરીને આના માધ્યમ દ્વારા ધારાસભ્ય તરીકે જે આ દશા વડોદરાના આખા ગુજરાતની અંદર જે રીતે આ સરકાર કામ કરી રહી છે એની સામે હું લડું વિધાનસભાની અંદર, અને આ વડોદરા શહેરની અંદર જે પ્રશ્નો બધા છે એ પ્રશ્નો આખાય તમે જાણો છો કે સ્માર્ટ સિટીની હું દશા કરી નાખીશ, જ્યાં આ વડોદરા શહેરની અંદર મગરો પણ ફરવા નીકળી પડે રોડ ઉપર, એવી દશા કરી બેઠી છે। એટલે આ બધા પ્રશ્નોને લઈને હું આગળ વધવા માગું છું। તક આપે જનતા જનાર્દન, બીજી તક આપે એવી વિનંતી કરું છું। મારે તમને ખોડો સાહેબ
જય શ્રી કૃષ્ણ. કોંગ્રેસ પાર્ટી जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद भीखा भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं भीखा भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं भीखा भाई तुम आगे. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વના આભાર માનીએ છીએ. વડોદરા શહેરમાં માંજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે શ્રી ભીખાભાઈ રબારી સાહેબને જાહેર કર્યા છે, ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું. ખૂબ જ હર્ષની લાગણી છે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં, આગેવાનોમાં, અને આપણા માધ્યમથી માંજલપુરની પ્રજાને અપીલ કરું છું કે પરિવર્તન લાવો અને કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર જે ભીખાભાઈ રબારી કે જેમનો જન્મ માંજલપુર વિસ્તારમાં થયો અને રાજકારણની શરૂઆત પણ એમને ત્યાંથી કોર્પોરેટર બનીને કરી. એ સમયે વિધાનસભા રાવપુરા હતી, ત્યારે મંત્રી બન્યા, મિનિસ્ટર બન્યા, વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બર રહ્યા અને બીજા અલગ અલગ સામાજિક હોદ્દાઓ પર રહીને આ વડોદરા શહેરના નગરજનોની સેવા એમને કરી છે. એમને એવા કામ કર્યા છે જે કામ આજે પણ લોકો યાદ રાખે છે. એ કોર્પોરેટર તરીકે કર્યા, મંત્રી તરીકે કર્યા, અને એ કામોનો લાભ આજે પણ માંજલપુરની પ્રજાને, વડોદરાની પ્રજાને મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 30 વર્ષના ભ્રષ્ટ શાસનમાં આ વડોદરા શહેરની જે દુર્દશા થઈ છે એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આપના માધ્યમથી માંજલપુરની પ્રજાને વિનંતી કે અમારા ભીખાભાઈ રબારી ભલે એક વડીલ છે, પણ એ વડીલનો એમનામાં એક વડીલ તરીકે એમનો હોશ અને એમનામાં એક યુવાનો જોશ, એટલે કે હોશ અને જોશનું કોમ્બિનેશન એટલે ભીખાભાઈ રબારી. એવા ઉમેદવારને સમર્થન આપશે બધા, એ વિનંતી.